સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં બુટલેગરોના ગેરકાયદે બાંધકામ ઉપર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું। પરા વિસ્તારમાં બુટલેગર રમેશ માળીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી અડ્ડો બનાવ્યો હતો। સમગ્ર મામલે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પ્રશાસનને રજૂઆત કરી હતી। પહેલા તો સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા બુટલેગરને પ્રશાસને એક દિવસનો સમય આપ્યો, છતાં દબાણ ન હટાવતા અંતે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું। जो कि प्रशासनની કામગીરીનો બુટલેગરે વિરોધ કર્યો અને પોલીસ પર જ આરોપો લગાવ્યા। આ તરફ રાજકોટના જેતપુરમાં પણ દબાણો દૂર કરવાની કામગીરી થઈ। પોલીસને સાથે રાખીને પાલિકાની ટીમે ટ્રાફિકને નડતરરૂપ લારી અને કેબિન હટાવી બસ સ્ટેશન રોડ, જૂનાગઢ રોડ, અમરનગર રોડ સહિતના વિસ્તારોમાં દબાણો તોડી પાડવામાં આવ્યા। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। હું દ્રશ્યો બતાવીશ કે જે રીતે પરા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જોઈ શકો છો। રમેશ માળી નામનો જે વ્યક્તિ હતો તે દારૂના વ્યવસાય સાથે જોડાયેલો હતો ને ત્યારબાદ જે સમગ્ર સવાલો ઊભા થયા હતા ત્યારબાદ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે ને જે બુટલેગર છે તેનું મકાન ધરાશય થયેલું જોવા મળે છે। આ દ્રશ્યો છે તે તમામ સામાન છે તે પણ અંદર પડેલો જોવા મળે છે, કારણ કે જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે મકાનને ધરાશય કરી દેવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી હતી ને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। સ્થાનિક પોલીસનો મોટો કાફલો અહીંયા પહોંચ્યો હતો ને જે અનલીગલી બાંધકામ કરેલું હતું તેને તમામને દૂર કરવામાં આવ્યું છે। જે રીતે રમેશ માળી નામનો વ્યક્તિ હતો ને તેના ઉપર આક્ષેપ થયા હતા કે તે દારૂનો વ્યવસાય સાથે જોડાયેલો છે ને અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર પણ આક્ષેપ થયા હતા। ત્યારબાદ નગરપાલિકાએ કાર્યવાહી કરી છે ને આ મકાન તોડી પાડવામાં આવ્યું છે। હારુના કોરી, એબીપી મહેસાણા।